અને પાટણમાં ક્ષત્રિય સમાજના યુવકોને પોલીસે માર મારતા વિવાદ થયો। જીલિયામાં ફાર્મ હાઉસમાં હુમલા બાદ પોલીસે આરોપીની સરભરા કરતા રોષ જોવા મળ્યો। યુવાનોને જાહેરમાં માર મારનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। સોમવારે પાટણના વમૈયામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે અને કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર વિરોધની ક્ષત્રિય સમાજની ચીમકી પણ છે। ત્યારે માર્ચ 2026ની વાત ખંડણીના વિવાદમાં મસ્તાની અને વમૈયા ગેંગ વચ્ચે ગેંગવોર થઈ હતી અને ગેંગવોરમાં પોલીસ વેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। 17 માર્ચે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 8ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ફરજમાં બેદરકારીને લઈને 8 પોલીસકર્મીનો ભોગ લેવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના આગેવાન વિનયસિંહ ઝાલા આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। વિનયસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। પોલીસે કેટલાક આરોપીઓને એ લાઠીચાર્જ કર્યો હતો, આખો એ મામલો સામે આવ્યો છે, ત્યારે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ છે, શું કહેશો આપ? જી બેન, પહેલા તો વીટીવી નો ખૂબ આભાર અને અભિનંદન કે તમારી મુહિમના કારણે તાત્કાલિક તમામ પ્રકારનો રિઝલ્ટ મળવા માંડ્યો છે। અમે ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોએ આજે ડીએસપી સાહેબ, એસપી સાહેબના અહીંયા પાટણ મળ્યા છીએ અને અમે એવી માંગણી કરી છે કે અમારા સમાજના જે નિર્દોષ છોકરા છે, ગુનેગાર છે, એની સામે અમને વધો નથી, પણ નિર્દોષ છોકરાને ખોટી રીતે પકડી લાવી અને એમને જે પ્રકારે જાહેરમાં માર માર્યો છે એની સામે સમગ્ર સમાજમાં રોષ હતો અને એની રજૂઆત કરી છે કે આ નિર્દોષ છોકરાને મારવા વાળા જે પોલીસ કર્મીઓ છે એમના વિરુદ્ધમાં સસ્પેન્શન સુધીની કાર્યવાહી થાય અને યોગ્ય તપાસ થાય અને એના માટે એમને આજે સમગ્ર સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે આવ્યા હતા। સાહેબે અમારી વાત એકદમ પોઝિટિવ સાંભળી છે અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં આનો અમે યોગ્ય નિર્ણય તપાસ કરીને લઈશું। એટલે હજુ સુધી અમે એસપી કચેરી બધા સમાજના આગેવાનો બેઠા છીએ। સોમવારના દિવસે અમે એક સંમેલન બોલાવ્યું છે સમાજની કે ભાઈ આપણી આ જે ન્યાયિક માગણી છે એ લાગણી ના સંતોષાય તો આપણે સોમવારના દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકાર અને પોલીસ તંત્રને રજૂઆત કરવી કે અમારી આ વ્યાજબી માંગણી છે એને તમે માન્ય રાખો। એટલે સાહેબે અમને કહ્યું છે કે તમે થોડી વાર રોકાવો, હું તમને થોડી વાર એમ કહું છું। એટલે આજે અમે સમગ્ર સમાજ અહીંયા બેઠો છે અને અમારી માંગણી છે કે આ ખોટી રીતે જે નિર્દોષ દીકરાઓને માર્યા છે, ગુનેગારો છે, એમની સામે અમને કોઈ વધો નથી, પણ કેટલાક 7 દીકરાઓ ખોટી રીતે પકડી લાવી અને માર્યા છે, એટલે અમે એની સામે વધો ઉઠાવ્યો છે। ઓકે વિનયસિંહજી, સરભરા કરવાનો રોષ જે વાત અત્યારે કરવામાં આવી છે, પોલીસ કર્મીને આપે રજૂઆત પણ કરી છે, આપ કહી રહ્યા છો કે પોઝિટિવ રિસ્પોન્સ થોડો દેખાઈ રહ્યો છે આ વાતને લઈને। હવે ક્ષત્રિય સમાજનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે એના આગળના પગલાં શું રહેશે અને જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી, આપને લાગે છે એ સંતોષકારક કાર્યવાહી ન રહી તો આગળના પગલાં શું? અમને બેન, અમે જે અમારી માંગણીઓ મૂકી છે એ માંગણીઓમાં જો અમને સંતોષ થશે, પોલીસ જે કાર્યવાહી કરશે એમાં, તો અમે આગળની કોઈ કાર્યવાહી નથી કરવાના। પણ જો કદાચ છે એ ન્યાયિક માંગણી છે એ નહીં સ્વીકારે પોલીસ અથવા સરકાર, તો અમારી આગામી જે રણનીતિ છે એ અમારી કન્ટિન્યુ ચાલુ રહેશે। ઓકે, શું આપ એ જણાવી શકો, આપ કહી રહ્યા છો કે નિર્દોષ યુવાનો, અંદાજે કેટલા નિર્દોષ યુવાનો કે જે આ આખી વાતમાં આવી ગયા છે? 7 યુવાનોના નામ અમે પોલીસને આપ્યા છે કે ભાઈ આ 7 લોકો બિલકુલ નિર્દોષ છે અને કોઈ કારણથી એમની ગાડીમાં કદાચ બેસીને જતા રહે, એમને ખ્યાલ પણ ના હોય કે આવા પ્રકારનું કૃત્ય કરવા જઈ રહ્યા છે અને એકદમ નાના યુવાનો છે। એટલે એમના માટે અમારા સમાજની લાગણી છે કે આ 7 લોકો જે નિર્દોષ છે એ લોકોને ખોટી રીતે માર્યા છે, તો એની અનુસંધાને અમારી કાર્યવાહી કરવાની માંગ છે। દોષિત છે એમની સામે કેટલી કડક કાર્યવાહી થવી જોઈએ આપના મતે? દોષિત સામે તો ન્યાયિક પ્રક્રિયા જે થતી હોય, પોલીસની પ્રક્રિયામાં જે થતું હોય એ થાય એવો અમને કોઈ વાંધો નથી બેન। ઓકે, શું આપને નથી લાગી રહ્યું વિનયસિંહજી કે આપે કહ્યું કે નથી ખબર આખા મામલાની અને ગાડીમાં બેસીને જતા રહ્યા, તો કિશોરાવસ્થામાં અથવા તો યુવાન હોય, થોડીક તો વાતની સમજ હશે ને એમને? બિલકુલ તમારી વાત સાચી છે બેન, પણ ઘણી વખત શું છે, સંગતના અસરના કારણે કોઈ વાતમાં આવી જાય અને સાથે ગયા હોય, એનો ઈરાદો ના હોય કે આવા પ્રકારનું થશે, ત્યાં જ્યાં પછી આવા પ્રકારનું થયા પછી એમને પસ્તાવો પણ થતો હોય, પણ હવે એ વખતે
કદાચ ગયા હોય એવું બને, પણ મારા ધ્યાનમાં છે એવું કે આ લોકો તો સીસીટીવીમાં પણ નથી અને ફૂટેજમાં પણ નથી, એવા લોકોને સાતેક લોકોને પકડ્યા છે અમને. ઓકે ઓકે વિનયસિંહજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર વિરોધની ક્ષત્રિય સમાજની ચીમકી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. હાલ તો રજૂઆત કરી રહ્યા છે. વિનયસિંહે કહ્યું કે પોઝિટિવ રિસ્પોન્સ પણ મળી રહ્યો છે, ત્યારે યુવાનોને જાહેરમાં માર મારનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સોમવારે પાટણના વવૈયામાં ક્ષત્રિય સમાજનું સંમેલન પણ યોજાશે. અને નાયબ